सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र संजोगोना पालो पाछळ संजोगोना पालो पाछळ वालनी संगे व्यथा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र झंके कोई न पामे कोई आके वालेख विधिना झंके कोई न पामे कोई आके वालेख विधिना केम छलक तू पात पहुँच तू तरस्या होठ लगीना संतोषावा ना सर जाए संतोषावा ना सर जाए होय एवी कोई तृषा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र हे भगवान आ जमालियो हजू का न देखाणो દુષ્ટરાયજી અને કારભારીજી મને પૂછે તો મારે જવાબ શું આપવાનો? હે ભગવાન, તું એને સહી સલામત ઘરે પુગાડજે. આજીજી કરું છું હું તમને, નહીં તો કરો ભોગો થવાનો. મેરુભા, મેરુભા, આ જમાલખાને શું ખબર છે? હવે કઈ ખબર નથી, એની તો મોકણ છે ને. ઉપરથી કારભારીજી પૂછે કે જવાલ કેમ નથી આવ્યો હજી, તો મારે જવાબ શું આપવાનો? કેમ? જે હકીકત થઈ હોય તે. હવે દુષ્ટરાયજી અને કારભારીજીને થોડી ખબર પડવાની છે કે ખલકનંદાબેનના કહેવાથી ભડાસમાં જમાલ ખાન અમાત્યના ઘરમાં ઘૂસ્યો હતો, અને એ પાછું અલકનંદાનું અભિમાન તોડવા માટે. પણ ખલકબેનના કહેવાથી ભડાસમાં એને તો અમાત્યની દિવાલ ચડી હતી. તે અમાત્યજીના કેદમાં છે? એની તો કઈ ખબર નથી, કઈ ગડબડ થઈ લાગે છે. પણ પૂછવું કોને હવે? હે પણ હા, આપણે તણીને આ બાબતમાં કઈ ખબર નથી એમ રાખવાનું. હા, આપણે તે રાતે જમાલ ક્યાં હતો તે ખબર જ નથી તેમ જણાવવાનું. હા, આપણે આ બાબતમાં કઈ જ જાણતા નથી. દુષ્ટરાયજીને ખબર પડશે ને તો આપણા તણીને ભડાકે દેશે. હા, એટલે આપણે તો કઈ જાણતા જ નથી એમ જ રાખવાનું. બરાબર? સમજી ગયા? હા, બરાબર. હાલો હાલો. આજે જમાલ કેમ નથી દેખાણો? એને કઈ કીધું તો નથી. મેરુલા, એ મેરુલા. જી બાપુ. જમાલ કેમ નથી આવ્યો? એ તો કઈ ખબર નથી. ગઈકાલ ભાંડો નથી દેખાણો, એટલે હું એના ઘેર પણ જઈ આવ્યો. ઘેર પણ ગઈકાલનો નથી ગયો. તમે તો એને કઈ કામે નથી મોકલ્યો ને? ના, પણ ઘરનાએ કોઈએ કામ બતાવ્યું તો ખબર નથી. મેરુલા, અંદર જઈને પૂછ્યા અને તપાસ કર કે જમાલ કેમ નથી આવ્યો. જી બાપુ. વૈદ્યરાજજી, કેમ છે હવે નવીનચંદ્રને? ઘા રૂજાવા લાગ્યું છે, પણ ઊંડો છે એટલે થોડો સમય લેશે. અરે, અમારા મહેમાન ઝટ સાજા થાય એ માટે કંઈક જાદુ કરો તમારા ઔષધથી. તમે ચિંતા ના કરો, તેઓ જલ્દી સારા થઈ જશે. અને હા, તમે નવીનચંદ્રભાઈને લેપ તો લગાવી દીધો છે ને? હા હા, તેથી તમને રાહત જલ્દી થશે. સરસ. હું રજા.
રહેવા દો ઉઠશો નહીં. કંઈ નથી, સારું છે હવે તો. હા, તમે તો વૈદરાજથી વધુ જાણકાર નહીં? અરે એમ કેમ બોલો છો અલગ બેટા? પૂછો વૈદરાજને. બુદ્ધિદાનભાઈ, મહેમાનનો ઘા ધીમે ધીમે રૂઝાઈ રહ્યો છે, પણ વખતે ફરી ઉબળે તો માંદગી લંબાય. હા, એટલે જ કહ્યું છે કે છાનામાના પડ્યા રહેવાનું છે, બસ. પણ આખો દિવસ તમે લોકો જે રીતે મારી સેવા કરો છો એ તો. ભાઈ, તમારી તો જેટલી સેવા કરીએ એટલી ઓછી છે. તમે તો અમારા કુટુંબની આબરૂ જાળવી રાખી છે. તમારો તો જેટલો ઉપકાર માનીએ ને. અરે એ શું બોલ્યા? ઉપકાર તો તમે લોકોએ મારી પર કર્યો છે. મારા જેવા વટે માર્ગોને વગડામાંથી ઉપાડીને ઘરમાં બેસાડ્યો. તો ઘરના બનીને રહો ને ઘરના કહે તેમ કરો. વાત તો સાચી છે. હાલો હવે હું પરવારી લઉં. નવીનચંદ્ર, અલગ બેનનો આદેશ એટલે થયું. એ કહે ને કોઈ ન કરે એ બને જ નહીં. એટલે તમારે પૂરતો આરામ કરવો, કોઈ વાતે સંકોચ ન રાખો, અને કંઈ જોઈતું કારવતું હોય તો કહેજો. જી. એમને વાંચવાનો ખૂબ શોખ લાગે છે. તે અમે રોજ રોજ છાપું વાંચી સંભળાવીએ છીએ, અને નવીનચંદ્રને એકલું ન લાગે અને કંટાળો ન આવે એના માટે અમે બધા હાજર છીએ બાપુજી. એ સારું બેટા, પણ એટલી હાજરીઓ ના રાખતા કે મહેમાન તમારાથી થાકીને પાટાપિંડી સાથે જ ભાગી જાય. એમ ભાગવા દઉં તો ને બાંધી રાખું જો ન માને તો. નવીનચંદ્ર, આ મુંબઈના છાપાઓ સુવર્ણપુરના વહીવટ વિશે જાતભાતનું લખે છે, એ તમારા ધ્યાને પડ્યું? જી. શઠરાઈજીના કારભાર અંગે પ્રજામાં અસંતોષ છે એવું છાપું કહે છે. તે આ છાપું કઈ રીતે કે? બેટા, છાપાને આંખ અને કાન હોય, એ જે સાંભળે જે જુએ એની વાત કરે, અથવા તો એને જે દેખાડો કે સંભળાવો એની વાત કરે. હા એ ખરું, પણ બેટા આ બધું જરા ધ્યાન રાખવા જેવું. પ્રજાને સગવડ મળે એ શાસને જોવું જોઈએ. વખતો વખત જરૂરી સુધારા કરવા જોઈએ. શાસક જો કોઈની ચડામણીમાં આવી જાય તો વહીવટ તટસ્થ ના રહે. પણ બાપુજી, આ ભૂપસિંહજી અને પેલી બાઈનું જે બધું છાપે ચડ્યું છે એનાથી વગોવણું બહુ થાય છે. હો. કઈ બાઈનું? કલાવતીનું જ તો. કલાવતીજીને લઈ આવે. હાવ કલાવતી હાવ, તારી તો વાટ જોતો હતો. કલાવતી, હવે આ તરસ નથી સેવાતી. તો લ્યો ને, આ પાણી પી લો ને. હા તરસ એમ નહીં બુઝાય કલાવતી. તરસ પાણીથી નહીં બુજાય તો વળી શેનાથી બુજાશે? અરે પાણીની તરસ હોય ને એ પાણીથી બુઝાય. મને તો તરસ છે તારી. આ શું, કોઈ જોઈ જશે? અરે અમને શેનો ડર? રાજા છીએ અમે આ સુવર્ણપુરના. એની જ તો બધી મુકાણ છે. એ ના હોત તો હું ને આપ જેમ ધારત તેમ રહત, મળવું હોત તેમ મળત. આપ તો રાજવી છો, હું આપને મળવા આવું છું તો ગામ આખામાં ચર્ચા થાય છે. અરે તું મહેલના પાછલા માર્ગેથી આવતી હતો. પાછલો માર્ગ વેલાઓને ઝાડવાઓથી ભરેલો છે. કોઈને ખ્યાલ નહીં આવે કે કોણ આવે છે. રાણાજી, હું તો એ જ માર્ગે આવું છું. શઠરાઈજીએ એ જ માર્ગ દેખાડેલો છે. શઠરાઈજીના દેખાડેલા માર્ગે ચાલું છું એટલે તો આપની પાસે આટલું આવી શકું છું. પણ હવે તારા વિના ગમતું નથી. હા, આવવા જવાની વાત જ છોડી દે હવે. હાય રમ, છાપા નથી વાંચતા? કેમ, શું આવે છે છાપામાં? એ જ કે સુવર્ણપુરના રાજવી નાચનારીના પ્રેમમાં પાગલ છે. એવું આવે છે છાપામાં? આવતું નથી, છપાવરાયું છે. કોણ છે એ નમક મરવાનો થયો છે. બધા જાણે છે કે સુવર્ણપુરના રાણા ભૂપસિંહ છે, પણ રાજ તો અમાત્ય બુદ્ધિધનનું જ ચાલે છે. કેમ આમ બોલ્યા? અમાત્ય વળી તમને ક્યાં આડા આવે? એ તો અમે આવવા નથી દીધા. બાકી દુષ્ટરાયજીએ મુંબઈથી મને તેડાવી ને ખાસ આપની સેવામાં રાખી એ એમને ગમ્યું નથી. આવું તમને કોણે કહ્યું? રગી ખવાસાણે. કાં રગી
કેમનું ચાલે છે રાજમહેલમાં? રાજમહેલમાંથી વળી શેનું દુઃખ હોય? લહેર પાણી ને ધુવાકા. આહા, તે આમાં લહેર કોને ને ધુવાકા કોને? કલાવતીને લહેર, ભૂપસીને તરસ, અને તમને? તમારી રકીને ધુવાકા. ઓ તે રગી તમે અમારા કે પછી ઓલ્યા મેરુલાના? ઓય 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 ઓય, કા ઈર્ષા કરો એની? મેરુલો મારી ઉપર મરે એમાં હું શું કરું? અમે તો તમારી સલાહ માની, આંખ અને કાન ખુલ્લા રાખ્યા. વખતે બે પાંદડે થવાય ને નસીબ હોય તો રાણાની રાણીએ થઈ જવાય. તે ખોટી એ સલાહ ક્યાં આપી અમે? હે, કલાવતી જો રાણાને રાજી રાખી શકે તો તમે ક્યાં ઓછા રૂપાળા છો? હે, અને એટલે જ તો મેરુલો મરે છે. તે ભલે ને મરતો હોય તો મરે. મુઆએ જે દીથી મને નથણી નથી લાવી દીધી ને એ દીથી હું એને ઓળખી ગઈ છું. સમજ્યા મારા રાજા? હા, હવે તો હું ને તમે. આહા, હવે તો હું, તું ને હું અને તું. ચાલ ચાલ આપણે ભેળા મળીને રમીએ. હું તો હુતી, હું તો હુતી. અને ચાલ ચાલ આપણે રમીએ લહેર પાણી ને ધુબાકા. હાલો હાલો રમીએ લહેર પાણી ને ધુબાકા. એક જિંદગી મળી છે માણસની. ઓહો, તો આ જિંદગીને માણી લઈએ, માણી લઈએ, માણી લઈએ. કેમ આજે આટલું મોડું? હો, તમે કેવા ભાઈ છો? તમને તો મારી કંઈ જ પડી નથી. હું જીવું કે નહીં એની પણ ચિંતા નથી. મારી વાલી બહેન આવું ન બોલ. આ તો જરા રાજ ખટપટમાં થોડો વધારે સમય જાય છે આજકાલ. બાપુ મને સાથે રાખીને બધું શીખવે છે. એમ કહેતા હતા કે કાલે ઉઠીને બધું મારે જ સંભાળવાનું છે. હા, તે તો છે જ ને. તમારા જેવા હોશિયાર દીકરા હોય એટલે બાપની ચિંતા તો અડધી જ થઈ જાય ને. એમાં જ તો હું તારી તરફ ધ્યાન નથી આપી શકતો. પણ તને કોઈ તકલીફ તો નથી ને? હા, ચા કરો તો બધા બરાબર સેવા કરે છે ને તારી? એ તો કહીએ એટલું જ કરે, પણ ઈશારાથી સમજી જાય એવો વિશ્વાસુ તો તમારો જમાલ જ ને. પણ એ તો આજકાલ દેખાતો જ નથી. તમે જરા તપાસ કરાવો ને. અરે તમે તો રાજ સેનાપતિ છો અને તમારો જ વિશ્વાસુ નોકર આમ ગુમ થઈ જાય. મને પણ એની જ ચિંતા છે. બાપુ પણ કહેતા હતા કે જમાલ ક્યાં ગુમ થઈ ગયો છે. જરા તપાસ તો કરાવો. તો પછી વાત છે ને જુઓ છો? હા, શોધી કાઢો ને મારા આપણા જમાલિયાને. ઓહો, આટલો બધો વખત નીકળી ગયો. આ તારી પાસે હોઉં છું ને ત્યારે સમયની તો શરત જ નથી રહેતી. ઉઠવું હવે, તમારે હજી દરબારમાં હાજરી આપવાની છે. ના, નથી જવું. મારી પાસે બેસો ને. કે પછી તરસ બુજાઈ ગઈ આટલામાં? જવાનું તો અમને મન નથી કલાવતી. શું કરીએ, રાજ વહીવટ છે ને. બપોરે તો અમારે હાજરી દેવી જ પડે. આ કરવતરાએ જે કંઈ ચુકાદાઓ આપ્યા હોય એમાં કોઈને કંઈ કહેવાનું હોય તો અમાત્ય બુદ્ધિધનભાઈને અથવા અમને કહેવા માટે આવે. એટલા માટે જવું પડે. અમાત્ય વાટ જોતા હશે. જઈએ.
કેમ ન વધાર્યા? અમાત્યજી, મારાથી એવું સાહસ તો કેમ થાય? અરે આપ એમના ખાનગી કારભારી છો. આપ અમાત્ય છો બુદ્ધિધનભાઈ, તો પણ રાણાજીને કોઈથી કંઈ કહેવાય છે? શું કહેવું છે અમને નિષ્ઠાસ? ગણી ખમ્મા સુવર્ણપુરના રાજવીને ગણી ખમ્મા. પધારો મારા બાપ, પધારો. જગાભાઈ જુઓ, રાજવી પધાર્યા છે, બાપુ પધાર્યા છે. ઓહો, થવા દો કવિ, થવા દો. ઓહો, સુવર્ણપુરના ધણી પધારો મહારાજ, પધારો. રાજવી ભૂપસિંહ પધારો. ભલો ભલો ભૂપ ભૂપ ગુણ રૂપ બે અનુપ, રાત દિન રાજ કાજ નાજ સાજ માજ આજ, ચિત્ત વિત્ત સર્વદિદ રીત સિદ્ધ એજ કીધ, મોજ શોક ને વિલાસ છોડી દીધી છે વિહાર. ભલો ભલો ભૂપસિંહ થાતું હવે સિંહ સિંહ, દિવસ મહી એક વાર હોય તહા રે શિકાર, રૂડી ઘટા ગાડી વાળી જાડી મહી રેવું તાળી, એક મુગ રાજ તાજ રાજને શું બીજું કાજ. ગણી ખમ્મા રાજવીને ગણી ખમ્મા. બાપ, મારા દીનાનાથ, આવું તે કાંઈ હોય? અમારે તો ઠીક છે કે ભાગમાં લખ્યું એટલે રાત દી વેતરા ઘરે રાખીએ, પણ આપ તો રાજવી છો. આપને કાંઈ બપોરની સુખની નિંદ્રું છોડી રાતના કાજ માટે વેટ થોડી કરવાની હોય? એટલે જગાભાઈ આપ હવે રાણાજીને પણ સલાહ આપશો એમ? માફ કરજો અમાત્યજી, પણ અમે તો એટલું જાણીએ કે રાત કાજના વહીવટની ગમે તેવી કડાકૂટ આપ ચપટી મારતા ઉકેલી નાખો એમ છો. એ આપનું કામ છે, પણ રાજા હોય ત્યારે શાંતિના કાળમાં આરામ તો કરે કે નહીં? હે, અરે એમનું કામ તો રણ મેદાનમાં છે. ત્યાં લગન ભલે ને એ નિરાતે કહુંબા પાણી કરે. હે, જગો ખોટું નથી કહેતો અમાત્યજી. અમને ક્યારેક થાય છે કે રાજકાજના વહીવટ માટે તમારા જેવો કાબેલ માણસ મળ્યા હોય તો અમારે શું કામ ખોટા દુઃખી થવું જોઈએ? અમને પૂરો વિશ્વાસ છે તમારા ઉપર. તો આપની કૃપા છે રાણાજી. બાકી સુવર્ણપુરની રાજગાદી મેળવવા માટે આપે જે સંઘર્ષ કર્યો છે એ યાદ કરો. એ યાદ કરીને જ કહીએ છીએ કે હવે થોડો આરામ કરવાની આજ્ઞા આપો. અમાત્યજી, આ ન્યાય કરવાનું હવે તમે જ સંભાળો. ભલો ભલો ભૂપસિંહ. સરસ્વતી ચંદ્ર સરસ્વતી ચંદ્ર સરસ્વતી ચંદ્ર ગિરાભંજરીના ગૌરવ સંકથા સરસ્વતી